મિત્રો, હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીડ્સમાંથી અત્યારે આપના પાક જેવા કે જીરું, ધાણા, ચણા, વટાણા આ બધાનો અત્યારે સમય વાવેતરથી અત્યાર સુધી ગણી તો 60-70 દિવસની આસપાસ થયા છે. અત્યારે મોટા ભાગના 80 થી 90% નો છોડમાં ટાઈમ થઈ ગયો, દાણા 50% ઉપર ભરાઈ ગયા. અત્યાર સુધી આપને ખાતર બધુંય આપી અને અત્યાર સુધી મહેનત કરી, પણ ક્યારેક આપને એક ભૂલ એવી થઈ જતી હોય કે પાછળ જતા આપને એમ લાગે કે હવે 15-20 દિવસની વાર છે, તો હવે એમાં કાંઈ જરૂર નથી, દાણા ભરાઈ ગયા છે. ને કાપણીથી 15 દિવસ પહેલા એવા ખાતર અને ટોનિકનો ઉપયોગ કરીશું જેથી દાણા ભરાવદાર થાય, વજનવાળા થાય અને એકદમ લાઇટમાં થાય. તો તેના માટે આપણે એક 0050 અને પ્રોજિપ ઇજીનો ઉપયોગ કરીશું. તો તેનું પ્રમાણ કેટલું ખાતર આવે તે જાણીશું. જો આ વનિતાનું આવે છે 1 કિલોનું પેકિંગ છે. આની અંદરથી તમારે 10 પંપ કરવાના, એટલે એક પંપે 100 ગ્રામનો ઉપયોગ કરવાનો. પછી આ એરિસનું આવે છે, આ એચડીમાં આ 400 ગ્રામનું પેકિંગ આવે છે અને આની અંદરથી 10 પંપ કરવાના. ત્યાર પછી નવી ટેકનોલોજી અને નેનો ટેકનોલોજીમાં એફએમસી નું લેજન્ટ આવે છે. આ ડબ્બો મોટો લાગે પણ અંદરથી પડીકી માત્ર 48 ગ્રામની નીકળે. 48 ગ્રામની પડીકીમાંથી તમારે 10 પંપ કરવાના, 10 થી 12 પંપ, જે એકદમ દાણો ભરાવદાર અને વજનવાળો કરી દે, કોઈ પણ દાણો ઝીણો ન રહે તે માટે. અને આ 3માંથી પ્રકારના કોઈમાંથી એક લેવાનો અને તેની સાથે પ્રોજીપ લેવાની. આ 12.5 ગ્રામની પડીકી આવે છે પાઉચ, આમાંથી 10 પંપ કરવાના. બંને સાથે 0050 અને પ્રોજીપ નાખી અને છંટકાવ કરવાનો, જેથી દાણા પૂરા વજનવાળા, ભરાવદાર અને સારું ઉત્પાદન મળે. આપણથી અત્યાર સુધી મહેનત કરી હોય, મહેનત આપને પૂરેપૂરી 100% સફળ થાય, પૂરું ઉત્પાદન આવે, તેના માટે આપને છેલ્લો આ ફુવારો અવશ્ય સ્પ્રે કરવો. મિત્રો, આપને આ 2 દવાના ઉપયોગ કર્યા વિના રહી ન જતા અને આનો ઉપયોગ કરી કોમેન્ટ કરજો કે કેવું રિઝલ્ટ મળ્યું. અને બીજા પણ ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ આપની છે તેમાં તમે શેર કરો, અને જેથી બીજાને પણ આ માહિતી મળી શકે અને બીજા તમારા ગ્રુપ હોય તેમાં પણ આ વિડીયો મોકલો.